સુરતનો ચૌટા બજાર દબાણ માટે પંકાયેલો છે અને તેના કારણે અનેક વખત ઝઘડાઓ પણ થાય છે। ત્યારે વખતે હોસ્પિટલની એમ્બ્યુલન્સ જ ચૌટા બજારમાં ફસાઈ ગયોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો દ્વારા દબાણકર્તાઓને માથાભારે તત્વો ચિતરાયા છે। જોકે રોજિંદુ કમાઈ ખાનારા પાથરણવાળાઓ પેટીઓ રડવા માટે દબાણ કરી રહ્યા હોય જેના માટે પાલિકા દ્વારા પોલિસી બનાવવાની ખાસ જરૂર છે। જોકે પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ આ દબાણકર્તાઓ પાસેથી હપ્તા લેવાના પણ આક્ષેપો ભૂતકાળમાં થયા છે। બિલકુલ ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે। એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ, જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું। આ ખૂબ જ દુઃખદ બાબત છે। ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે। અમારા સુરતના ચૌટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ, જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો। આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે। ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે। પોલીસ તંત્રને, મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે, અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ। પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી। અહીંયા આ વિસ્તારની 175 વર્ષ જૂની હોસ્પિટલ ભટ્ટની હોસ્પિટલ, જાણે સુરત જનરલ હોસ્પિટલ, એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે।